हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે એક અલગ પ્રકારની ચટણી બનાવી રહ્યા છીએ। આજકાલ બધાના બોડીમાં કંઈ ના કંઈ પ્રોબ્લેમ હોય છે, જેવા કે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, કોલેસ્ટ્રોલ છે, કબજિયાત, ગેસ, એસિડિટી, આ બધાનો ઉપચાર સ્વરૂપે આપણે આ ચટણી બનાવી છે। તો આ ચટણી રોજે એક ચમચી ખાવાથી સારા એવા ફાયદા રહે છે। તો આ ચટણી ઘરમાં ફ્રીજમાં રાખવાની છે। આ 3-4 દિવસ માટે એને રાખી શકો છો અને એરટાઇટ ડબ્બામાં એને ભરવાની છે। તો પ્રથમ અહીંયા આપણે લીમડાના પાન લઈ લીધા છે, જે કઢી પત્તા કહીએ છીએ એ છે। તો એને તાજી મેં 3 જેટલી ડાળખી લઈ લીધી છે અને આ પત્તાને આપણે લઈ અને પછી એને મિક્સર જારની અંદર એડ કરવાના છે। તો આપણે મિક્સર જારની અંદર આ બધા પત્તાને લઈ અને એને આપણે રાખીશું, જે બીપીમાં કંટ્રોલ કરે છે અને ખરતા વાળને અટકાવે છે। હવે આપણે ફુદીનાની વાત કરીએ તો તે પેટને અઢળક ઠંડક આપે છે। તેમાં રહેલો મેન્થોલ પાચન શક્તિ મજબૂત કરે છે અને પેટની ચરબીને ઉતારે છે। તો આ તો ગરમીઓમાં વધારેમાં વધારે અને ચોમાસામાં તો ખાસ આ વસ્તુ લેવી જ જોઈએ। અને અહીંયા બીજી વસ્તુ આવે છે, લીલા ધાણા છે। તો લીલા ધાણા છે ને એને વધારે ખાવા જોઈએ, કે જેનું લોહી ઘટી જતું હોય, પછી હિમોગ્લોબિન વધારે છે અને બોડીને નેચરલ કુલિંગ આપે છે। તો લીલા ધાણા અવશ્ય લેવાના છે। તો આમાં આપણે ત્રીજી વસ્તુ લીલા ધાણા ઉમેરવાના છે, તો એને પણ સાફ કરી વોશ કરી અને આપણે લઈ લેવાને છે। હવે રહી વાત મરચાંની, તો મરચાંમાં રહેલું સેલેનિયમ લોહીને પાતળું રાખે છે, પણ એના અંદરના બીજ અને એની નસ આપણે કાઢી અને આ રીતે લેવાનું છે, જે હૃદયને મજબૂત રાખે છે। હવે એના પછી આવે છે આદુ। તો તમને બધાને ખબર છે કે આદુ પાચન શક્તિ માટે બહુ જ સારું છે અને આમ તો ગરમ કહેવાય છે, પણ એ પાચન શક્તિને બૂસ્ટ કરે છે, એટલા માટે એના પીસીસ પણ આપણે અહીંયા લઈ લેવાના છે। અને સિંધા નમક છે અહીંયા, જે બીપીવાળા છે ને એ પણ આ ચટણી ખાઈ શકે એટલા માટે રાખીશું અને સ્વાદ માટે। હવે લીંબુની વાત કરીએ તો લીંબુ વિટામિન સીથી ભરપૂર છે, હાડકાં મજબૂત રાખે, સ્કિન માટે, ખરતા વાળ માટે અને વધારે સ્કિન અને ખરતા વાળ માટે જરૂરથી ખાવું પડે છે। લીંબુમાં અઢળક ફાયદાઓ રહેલા છે, જે પેટને ઓરિજિનલ ઠંડક પણ આપે છે અને આ ચટણીની અંદર સ્વાદમાં વધારો કરે એના માટે આપણે અહીંયા 1 લીંબુ અહીંયા લઈ લીધું છે। તો હવે આ બધું આપણે જે 7 વસ્તુ મિક્સ કરી છે ને એને હવે આપણે સારી રીતે ક્રશ કરી લેવાની છે। હવે ક્રશ કરતી વખતે આપણે એકદમ ગ્રેવી નથી બનાવવાની, પ્લસ મૂડમાં ફેરવી અને આ રીતે અધકચરી એને કરી લેવાની છે અને ત્યાર પછી એને છે ને આપણે એક એરટાઇટ ડબ્બામાં ભરી દેવાની છે, જેથી કરીને આપણે લગભગ અઠવાડિયું તો ફ્રીજમાં રહે જ છે, પણ ચોમાસા જેવી સિઝન હોય તો 3-4 દિવસ ખાવું અને રોજ તાજું બનાવીને ખાવ તો વધારે સારું છે। તો મારા વિડીયોમાં તમને કંઈ પણ સારું લાગ્યું હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને કોમેન્ટમાં તમે પ્રશ્ન કોઈ હોય તો જણાવજો।